તમે જોઈ શકો છો આ ગઈ અમારી બસ. અમે આમાં જઈશું. ગાઈસ અમને સ્લીપર કોચ બસમાં બેસી ગયા છે. અહીંયા પૂરી આખી રાતની જર્ની બસ આ કેબિનમાં જ છે. તો ગાઈસ અમે લોકો 5 વાગે અમૃતસર થઈ ગયા છે. અમે ફોટોગ્રાફી લીધી છે. 5 વાગે હોટલમાં રોકાણા છે. આખો દિવસ ફોટો રાખી દીધી છે. પંજાબ દર્શન કરશું. આજે અમૃતસર ગોલ્ડન ટેમ્પલ જઈશું, વાઘા બોર્ડર જઈશું, જલિયાવાલા બાગ ત્યાં પણ જવાનું છે. ગુડ મોર્નિંગ. અમે લોકો તૈયાર થઈ ગયા છે. સવારના વાગી ગયા છે 9 અને હવે અમે નીકળવા જઈ રહ્યા છીએ અમૃતસર ગોલ્ડન ટેમ્પલ. ત્યાં ફરીશું, ત્યાંથી જઈશું વાઘા બોર્ડર. બીજું કોઈ જોવાલાયક સ્થળ હશે ત્યાં અમે જઈશું. તે અમે હોટલ નીકળ્યા છીએ. અમે જોઈ શકો છો આ હોટલમાં અમે રોકાણા હતા. એ પાછળ દેખી રહી છે. હોટલમાં પર પર્સન અમને 200 રૂપિયા ભાડું ચૂકવવું પડ્યું. એમાં 24 કલાક અમને શું પડ્યું. મારા તરવેશભાઈ અને મામા રેડી થઈ ગયા છે. બીજા લોકો અંદર આવ્યા છે. સૌએ મજા આવી ગયા. ધીરે ધીરે બધા નીકળી બહાર જઈશું. તમે જોઈ શકો છો અમે પંજાબના ગોલ્ડન ટેમ્પલની બહાર આવી ગયા છીએ. જે માથે બાંધ્યું છે એમના માટે મર્યાદાનું મતલબ આપણે કહી શકાય. જેમ આપણી પાઘડી છે એમ શીખ લોકો માટે આ એક માથે બાંધવું જરૂરી છે. એમને એમના મંદિરમાં જઈએ છીએ તો બાંધવું જરૂરી છે. મેં પહેર્યું છે. તમે જોઈ શકો છો આ પાછળ. તમે જોઈ શકો છો આ એ જલિયાવાલા બાગ છે, જ્યાં આપણા અંગ્રેજોએ આપણા ભારતીય લોકોને બધી બાજુ ઘેરીને ગોળીઓથી મારી નાખ્યા હતા, શહીદ થઈ ગયા હતા આપણા ભારતીયો. આ એ જલિયાવાલા બાગ છે. અંદર મોબાઈલની પરમિશન નથી, બહારથી તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો એન્ટ્રી.
જોઈ શકો છો જલિયાવાલા બાગ. હા, તો મને બહાર ઇન્ફોર્મેશન નહીં મળતી કે મોબાઈલ નથી લઈ જવા દેતા, પણ મોબાઈલ અમે વાપરી રહ્યા છીએ તો કોઈ કંઈ કીધું નથી. તમે જોઈ શકો છો આ સ્ક્રીનમાં થોડું દેખાઈ રહ્યું છે, પણ ખ્યાલ નથી તમને કદાચ દેખાય તો ના દેખાય, પણ આ હત્યાકાંડ છે તો એનું કઈ રીતે પ્રોસેસ થઈ હતી, કઈ રીતે થયું હતું એ બતાવી રહ્યા છે. कुछ लोग ऐसे भी सन जो अंग्रेजा ने वास्तविक चरित्र को जानते सन ਅਤੇ ਇਸ ਲਈ ਉਹਨਾਂ ਨੇ ਨਾ ਸਿਰਫ ਯੁੱਧ ਦੇ ਯਤਨ ਦਾ ਵਿਰੋਧ ਕੀਤਾ ਬਲਕਿ ਆਪਣੀ ਕ੍ਰਾਂਤੀਕਾਰੀ ਗਤੀਵਿਧੀਆਂ ਨੂੰ ਵੀ ਜਾਰੀ ਰੱਖਿਆ। ਲੱਖਾਂ ਭਾਰਤੀਆਂ ਨੇ ਕਿਸੇ ਨਾ ਕਿਸੇ ਰੂਪ ਵਿੱਚ ਇਸ ਮੁੱਦੇ ਵਿੱਚ ਹਿੱਸਾ ਲਿਆ। ਚੁੱਕੀ ਨੂੰ ਜ਼ਬਰਦਸਤੀ ਸੇ ਨਸ਼ਾਬੰਦੀ ਕੀਤੀ ਗਈ। ਸਭ ਵੱਧ ਭਾਰਤੀਆਂ ਪੰਜਾਬ ਤੋਂ ਕੀਤੀ ਹੋਈ भारतीय उद्योगों युद्ध सामग्री का उत्पादन करने में मजबूर किया गया। अंग्रेजों ने राज જે તમે જોઈ શકો છો આ જે એક કૂવો છે જેની અંદર આપણા ભારતીયો આ કૂવામાં કૂદકા મારીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ અંતે તે શહીદ થઈ ગયા હતા. તમે જોઈ શકો છો અંદર એટલું बस તમને દેખાય તો ઠીક છે. તમે જોઈ શકો છો આ એ કૂવો હતો ત્યાં આપણા ભારતીયો શહીદ થઈ ગયા હતા, અને આ એ જગ્યા છે જ્યાં ગોળીઓનો વરસાદ થતો, અને તમે જોઈ શકો છો જે નિશાન મારેલા છે એ ગોળીઓના નિશાન છે જ્યાં ફાયરિંગ થયું હતું ને લોકોને મારવામાં આવ્યા હતા. ત્યાં ગોળીબાર અહીંયાથી થયેલો છે. ત્યાંથી વાત તમે જોઈ શકો છો ખૂબ મોટી છે, પણ અહીંયાથી નીકળવાની કોઈ જગ્યા ન હતી. આ જે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં બંધ હતી, પણ અહીંયા તમે રિયલમાં જોઈ શકો છો જે સમયે ગોળીબાર થશે તેવું કે કેવું જોઈ શકો છો. આ બીજી જગ્યા છે જે જગ્યાએ ફાયરિંગ થયું હતું. તમે જોઈ શકો આ દીવાલ આટલી ઊંચી છે, અહીંયાથી આપણો કોઈ ચડી ન શક્યો હતો, એના કારણે અહીંયા આપણા ભારતીય શહીદો થઈ ગયા હતા. આ જે માર્ગ તમે જોઈ રહ્યા છો એ ગોળીઓના નિશાન છે.
છો આ પણ એ જ જગ્યા છે જ્યાં ઘોડીઓના નિશાન છે. તમે જોઈ શકો છો આ નીચે પણ છે. એટલે આ જગ્યા હજી ખાસી ઊંચી હશે, પણ અહીંયા થોડી ઊંચી જગ્યા કરી છે. તમે જોઈ શકો છો ગોળી મારી ઉત્તમસિંહ, તમે જોઈ શકો છો. અહીંયા રસ્તાની ડાબી સાઈડ તમારે પગના જૂતા અને બધું મૂકી દેવાનું હોય છે. કે તમને ફ્રી સેવા છે. ત્યાંથી તમે ટોકર આપે એ પ્રમાણે તમારે જૂતા અંદરથી ડિપોઝિટ કરવાના અને મૂકી દેવાના ત્યાં. અને ગોલ્ડન ટેમ્પલની બહારનો તમે નજારો જોઈ શકો છો. હાલ બપોર થઈ ગઈ છે તો અહીંયાની જે ટાઇલ્સ લાગી છે એના શાકમાં પડતા આંખો અંજાઈ રહી છે. આમ તો ગોલ્ડન ટેમ્પલ જોવાની રાત્રે મજા આવે, પણ અમે ટાઈમ એવો મળ્યો છે તો બપોરે આવ્યા છીએ. તો રાત્રે આવ્યા હોય તો બહુ ખૂબસૂરત સુંદર દેખાત મંદિર જોઈ રહ્યા છો. અહીંયા પાછળ તમારા પગને તમારે ચેકઅપ થાય છે. ગોલ્ડન ટેમ્પલ તમે જોઈ રહ્યો છો. તમે જોઈ રહ્યા છો સામે છે આ ગોલ્ડન ટેમ્પલ અમૃતસરનું. અમે લોકો દર્શન કરીને બહાર નીકળી ગયા છે. હવે જોરદાર ભૂખ લાગી છે. પાછા ફરી આગળ કંઈક કરીશું.